બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે દિલ્હી, મુંબઈ અને ચેન્નઈને જોડતી NH48 પર નડિયાદ પાસે 2x100 મીટર લાંબા સ્ટીલના પુલનો પ્રથમ 100 મીટર લાંબો સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો. આ મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજમાં બુલેટ ટ્રેન કોરિડોર માટે NH48ને પાર કરવા માટે 2 100 મીટર લાંબા સ્ટીલ સ્પાનનો સમાવેશ થાય છે, જેમાંથી એક સ્પાન સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો હતો. NH48 એ 6 માર્ગવાળો સૌથી વ્યસ્ત ધોરીમાર્ગોમાંનો એક છે. પુલનો પહેલો સ્પાન ધોરીમાર્ગ પરના 3 માર્ગો ઉપર લગભગ 200 મીટર લંબાઈ સુધી એક બાજુથી સ્લાઇડ કરીને લોન્ચ કરવામાં આવ્યો. આ લોન્ચિંગ એ રીતે આયોજનબદ્ધ રીતે કરવામાં આવ્યું કે જેથી વ્યસ્ત ધોરીમાર્ગ પર ટ્રાફિક વ્યવસ્થા સરળ રહી શકે અને રસ્તાના ઉપયોગકર્તાઓને ન્યૂનતમ ખલેલ પહોંચે. આ સ્ટીલના પુલનો 100 મીટર લાંબો સ્પાન, જેની ઊંચાઈ લગભગ 14.6 મીટર અને પહોળાઈ 14.3 મીટર છે, આશરે 1414 મેટ્રિક ટન વજન ધરાવે છે. આ સ્ટીલના પુલ સાલાસર, હાપુર, ઉત્તર પ્રદેશમાં આવેલી વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને તેમને 100 વર્ષની આયુષ્ય સાથે ડિઝાઇન કરવામાં આવ્યો છે. પુલ લગભગ 57,200 ટોર શીયર પ્રકારના ઉચ્ચ ક્ષમતાવાળા બોલટ્સ, C5 પદ્ધતિની પેઇન્ટિંગ અને ઓલાસ્ટોમેરિક બેરિંગ્સથી બનેલો છે. આ પુલ 14.9 મીટર ઊંચાઈ પર જમીનથી કામચલાઉ રીતે ટ્રેલર્સ પર એકત્રિત કરવામાં આવ્યો હતો અને તેને એક ઓટોમેટિક મિકેનિઝમનો ઉપયોગ કરીને ચલાવ્યું હતું, જેમાં 2 સેમી ઓટોમેટિક જેક્સ હતા, જેમાં દરેક 250 ટન ભાર ઉઠાવવાની ક્ષમતા ધરાવતા હતા. સાથે મેક એલોય બારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલના પુલોની યોજના બનાવવામાં આવી છે, જેમાંથી 11 સ્ટીલના પુલ મહારાષ્ટ્રમાં અને 17 સ્ટીલના પુલ ગુજરાતમાં છે. ગુજરાતમાં રેલવે, DFCC ટ્રક ધોરીમાર્ગ અને ભિલોસા ઉદ્યોગ પર 7 સ્ટીલના પુલ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. ચિરાગ પાતડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.